આજે આપણે ફિનોલના રાસાયણિક ગુણધર્મો વિશે ભણીશું. આ ગુણધર્મો એમાં પહેલા બે ગુણધર્મોને કહીશું બ્રોમિનેશન, નાઇટ્રેશન. ઓકે, બ્રોમિનેશન, નાઇટ્રેશન. ત્યારબાદ ત્રીજી પ્રક્રિયાનું નામ છે કોલ્બે સ્મિથ. ચોથી પ્રક્રિયાને કહીશું રિમન્ટિમાન. પાંચમી છે રિડક્શન અને છઠ્ઠી છે ઓક્સિડેશન. તો ફિનોલના પરિવર્તન જ્યારે બી પૂછાય તો માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર રાખજો, બેન કર્રે ઓક્સિડેશન. શોર્ટકટ નામ છે આનું, બેન કર્રે ઓક્સિડેશન. શું કહીશું? બેન કર્રે ઓક્સિડેશન. બેન કર્રે ઓક્સિડેશન. ઓકે, so this is chemical properties of phenol. એમાં રાસાયણિક ગુણધર્મોમાં પહેલી બે પ્રક્રિયાઓ છે એને નામ આપવામાં આવે છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર, તો શરૂઆત કરીએ રાસાયણિક ગુણધર્મોની. એમાં પહેલો ગુણધર્મ છે ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઓકે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તમે ધોરણ 11 માં ભણી ગયા હતા કે બેન્ઝીન રિંગમાં પાઈ ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ હોય છે અને એટલા જ માટે નેમ બીએસસી પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે. નેમ બીએસસી એટલે નાઇટ્રેશન, એસાઇલેશન, મિથાઇલેશન, ઇથાઇલેશન, બ્રોમિનેશન, સલ્ફોનેશન અને ક્લોરિનેશન. તો નેમ બીએસસી રાસાયણિક પ્રક્રિયાઓ બેન્ઝીનમાં થાય એને કહેતા હતા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. ઓકે, એ જ રીતે ફિનોલમાં પણ બેન્ઝીન વલય આવેલું છે. ઓકે, તો ફિનોલના આ બેન્ઝીન વલય એમાં OH સમૂહ સક્રિય છે. કયો સમૂહ સક્રિય છે? OH. તો OH સમૂહ સક્રિય હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલયમાં જવાથી ઓર્થો પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધતા તમે આગળ ભણી ગયા છો ફિનોલમાં શું જોવા મળે? સંસ્પંદન. તો આમ ફિનોલમાં OH સમૂહ સક્રિય હોવાથી બેન્ઝીનમાં સંસ્પંદન થાય છે અને ઓર્થોપેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધવાથી તે પણ નાઇટ્રેશન અને બ્રોમિનેશન જેવી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે. બધી જ આપે છે પણ બુકમાં ખાલી આપ્યું છે નાઇટ્રેશન અને બ્રોમિનેશન. એટલું જ નહીં, બેન્ઝીન કરતા પણ વધુ સરળતાથી આ ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે. ઓકે, તો બંને પ્રક્રિયાઓ આપણે જોઈશું. એમાંની પહેલી પ્રક્રિયાનું નામ છે ફિનોલનું નાઇટ્રેશન. નાઇટ્રેશન ઓફ ફિનોલ. તો બાળકો, ફિનોલ એટલે કે બેન્ઝીન પર OH. ફિનોલનું નાઇટ્રેશન ઓરડાના તાપમાને 298 કેલ્વિન તાપમાને મંદ નાઇટ્રિક એસિડ સાથે થાય તો ફિનોલનું નાઇટ્રેશન મંદ નાઇટ્રિક એસિડ સાથે ઓરડાના તાપમાને 298 કેલ્વિન એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને થાય તો નિપજ બે સમઘટકોનું મિશ્રણ મળે છે. નિપજ તરીકે બે સમઘટકોનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. કેટલા સમઘટક આવે? બે સમઘટક. ઓકે, પહેલા સમઘટકનું નામ થશે ઓર્થો નાઇટ્રોફિનોલ, બીજાનું થાય છે પેરા નાઇટ્રોફિનોલ. ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ આ બંને સમઘટકોનું મિશ્રણ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ઓકે, એનું મિશ્રણ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. જ્યારે બી નાઇટ્રેશન થાય પાણી તો છૂટું પડે જ, આપ્યું નથી પણ લખી શકાય.
તો આમ ફિનોલનું નાઇટ્રેશન સામાન્ય પરિસ્થિતિમાં ઓરડાના તાપમાને થતા ઓર્થોપેરા સમઘટકોનું મિશ્રણ નિપજ મળશે. આ બંને સમઘટકોને વરાળ નિસ્યંદનથી અલગ કરવામાં આવે છે. એને કહેવાય છે સ્ટીમ ડિસ્ટિલેશન, એટલે કે વરાળ નિસ્યંદન પદ્ધતિથી આ બંને સમઘટકોને અલગ કરી શકાય. કેમ? કારણ કે ઓર્થો નાઇટ્રોફિનોલ એનું ઉત્કલન બિંદુ એના કરતા પેરાનાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ વધારે છે. ઓર્થો જલ્દી બાષ્પ બને, પેરા એનું ઉત્કલન બિંદુ ઊંચું છે, એટલે બંનેને અલગ કરી શકાય. કેમ એ આપણે કારણ સાથે સમજવા પ્રયત્ન કરીએ તો આના માટે 11મા સાયન્સનું થોડું જ્ઞાન હોવું જરૂરી છે. તમે એવું ભણી ગયા હતા 11થમાં કે જો હાઇડ્રોજન બંધ એક જ અણુના બે પરમાણુ વચ્ચે બને, જો હાઇડ્રોજન બંધ એક જ અણુના બે પરમાણુ વચ્ચે બને ચોરી ચોરી ચુપકે ચુપકે, તો આને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે. જો હાઇડ્રોજન બંધનું નિર્માણ એક જ અણુના બે પરમાણુ વચ્ચે થાય તો એને આંતઃ આણ્વીય H બંધ તરીકે ઓળખીશું. બરાબર. ચલો, ત્યારબાદ પેરાનાઇટ્રોફિનોલ જોઈએ. તો પેરાનાઇટ્રોફિનોલમાં એકનો હાઇડ્રોજન બીજાના ઓક્સિજન સાથે ચોરી ચોરી, તો આમાં આ જે H બંધ બન્યો ને એ અલગ અલગ અણુના પરમાણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બન્યો, તો એને કહેવાય છે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહે છે. પહેલાનું નામ છે આંતઃ આણ્વીય અને બીજાનું નામ છે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. ઓકે, હવે જુઓ 11થમાં ભણી ગયા કે આંતરાણવીય H બંધની પ્રબળતા આંતઃ કરતા વધુ છે, એટલે અણુ અણુ વચ્ચેનું આકર્ષણ બળ પેરામાં વધારે હશે, એટલે એનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. બરાબર. એટલે જેવા બેવ મિશ્રણને આ મિશ્રણને તમે જેવું ગરમ કરો ને તો સૌથી પહેલા બાષ્પ મળશે ઓર્થોની અને પછી બાષ્પ મળશે પેરાની. તો આ રીતે વેપર ડિસ્ટિલેશન એટલે કે વરાળ નિસ્યંદન પદ્ધતિથી બંને સમઘટકોના મિશ્રણને અલગ કરી શકાય. ઓકે, એટલું જ નહીં, ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર તો ઠીક છે, બીજી એક પદ્ધતિ પણ છે ફિનોલ એટલે કે બેન્ઝીન પર OH. એને સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે એટલે કે HNO3 સાંદ્ર સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવો. ખ્યાલ આવ્યો ને? સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે ફિનોલની રાસાયણિક પ્રક્રિયા થાય તો એક સાથે 3 સ્થાનમાં નાઇટ્રો સમૂહ દાખલ થાય. 3 સ્થાનમાં નાઇટ્રો સમૂહ દાખલ થઈને નિપજ આપે છે 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ. તમને ખ્યાલ છે કે નાઇટ્રો કરતા વધુ સક્રિય સમૂહ છે OH, એટલા માટે કાર્બનને પહેલો નંબર OH ને અપાય. તો પડોશી આવે 2, એક છોડીને બીજો પડોશી 4, 5 અને 1 6. બીજા ચોથા છઠ્ઠા કાર્બન પર નાઇટ્રો સમૂહ હોવાથી નામ થશે 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ, જેનું ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું નામ છે. એને કહેવામાં આવે છે પિક્રિક એસિડ. ઓકે, શું કહેવામાં આવે છે? પિક્રિક એસિડ. તો ફિનોલનું નાઇટ્રેશન સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે થાય તો નિપજ તરીકે પ્રાપ્ત થશે પિક્રિક એસિડ. સાથે સાથે એવું પણ કીધું છે કે હાલના સમયમાં પિક્રિક એસિડ બનાવવાની પદ્ધતિ જુદી છે. હું ડિટેલમાં નહીં જઉં, પણ એમણે એવું કીધું છે કે પહેલા સ્ટેપમાં ફિનોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો
તો ફિનોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો નિપજ મળે છે ફિનોલ 2 અને 4 ફિનોલ 2,4 ડાયસલ્ફોનિક એસિડ. હાલના સમયમાં ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર જો પિક્રિક એસિડ બનાવવો હોય તો ફિનોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થવાથી નિપજ મળશે ફિનોલ 2,4 ડાયસલ્ફોનિક એસિડ. પછી સાંદ્ર નાઇટ્રિક એસિડ ઉમેરો તો સલ્ફોનિક એસિડ સમૂહ દૂર થઈને નાઇટ્રો સમૂહ આવશે અને છેવટે મળે છે બાળકો પિકરિક એસિડ. કયો એસિડ મળશે? પિક્રિક એસિડ. તો વાક્ય સ્વરૂપે યાદ રાખજો, એના સમીકરણની જરૂર નથી. પહેલા સ્ટેપમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, બીજા સ્ટેપમાં સાંદ્ર નાઇટ્રિક એસિડ, તો અંતે છેવટે મળશે પિક્રિક એસિડ. આ પિક્રિક એસિડ છે ને એનું સૂત્ર જુઓ, ક્યાંય તમને છે ને COOH જોવા નહીં મળે, બરાબર? પણ તમને યાદ કરાવી દઉં, COOH જોવા ભલે ન મળતો હોય પણ નાઇટ્રો સમૂહ એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, ઋણ પ્રેરક સમૂહ છે. એ નાઇટ્રો 3 સ્થાનમાં આવવાથી OH બંધ ખૂબ જ પોલર બને, આથી તે પ્રબળ એસિડ તરીકે વર્તે છે. તો આમ એકલું ફિનોલ નિર્બળ એસિડિક હતું, પણ 3 નાઇટ્રો સમૂહ દાખલ થવાથી ઋણ પ્રેરક અસર થવાના કારણે ખૂબ જ પ્રબળ એસિડ તરીકે વર્તે છે. તમને ગયા લેક્ચરમાં જ કીધું હતું, ઋણ પ્રેરક અસરના લીધે એસિડિકતા વધે અને ધન પ્રેરક અસરના લીધે એસિડિકતા ઘટે. આ તમને પહેલા ટોપિકમાં સમજાયું હતું એસિડિકતા વાળા, કે ઋણ પ્રેરક સમૂહ એસિડિકતા વધારે અને ધન પ્રેરક સમૂહ એસિડિકતા ઘટાડે છે, બરાબર? So this is called nitration of phenol. ફિનોલનું નાઇટ્રેશન કહેવામાં આવે છે. હવે આગળ વધીએ નેક્સ્ટ ટોપિક તરફ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, એનો બીજું સ્ટેપ છે બ્રોમિનેશન. ઓકે, સેકન્ડ સ્ટેપ ઇઝ બ્રોમિનેશન અથવા તો હેલોજિનેશન પ્રક્રિયા. બ્રોમિનેશનની પ્રક્રિયામાં પણ બે મેથડ છે. જ્યારે પણ ફિનોલ એટલે કે બેન્ઝીન ઉપર OH, ફિનોલ એની પ્રક્રિયા ડાયબ્રોમિન સાથે કાર્બન ડાયસલ્ફાઇડની હાજરીમાં થાય. ફિનોલની પ્રક્રિયા ડાયબ્રોમિન સાથે કાર્બન ડાયસલ્ફાઇડની હાજરીમાં 273 કેલ્વિન તાપમાને રાસાયણિક પ્રક્રિયા થાય, નીચા તાપમાને. તો ફિનોલ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ હોવાથી નિપજ તરીકે પ્રાપ્ત થશે બાળકો એક વખત ઓર્થોમાં અને બીજી વખત પેરા સ્થાનમાં બીઆર સમૂહ દાખલ થશે. એક વખત ઓર્થોમાં, બીજી વખત પેરા સ્થાનમાં બીઆર મળે. તમારા નોલેજ માટે કહું છું, ઓર્થો 10% જ હોય અને 90% પેરા સ્થાનમાં નિપજ મળે છે. અને જ્યારે બી બ્રોમિનેશન કરો તો HBr છૂટો પડે. તો ફિનોલનું બ્રોમિનેશન શબ્દ સમજો. ફિનોલનું બ્રોમિનેશન કાર્બન ડાયસલ્ફાઇડ અથવા ક્લોરોફોર્મ એના જેવા ઓછી ધ્રુવીયતા વાળા દ્રાવકમાં રાસાયણિક પ્રક્રિયા થાય તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનથી ઓર્થોપેરા નિપજ મળે છે. ઓકે, કેવી મળશે? ઓર્થો અને પેરા સ્થાનમાં નિપજ પ્રાપ્ત થશે. ફિનોલમાં OH સમૂહ સક્રિય છે, એના લીધે અહીંયા આયર્ન અથવા તો FeBr3 ની જરૂર પડતી નથી. તમને યાદ હશે 11th તમે લખતા હતા, બેન્ઝીનનું બ્રોમિનેશન કરવું હોય તો પ્રક્રિયકો લખતા હતા Br2 FeBr3 ફેરિક ટ્રાયબ્રોમાઇડ અથવા તો Fe. તો 11th ભણી ગયા, બેન્ઝીનનું બ્રોમિનેશન કરવું હોય તો લુઈસ એસિડ FeBr3 જોઈએ જ, અને એ હોય ને તો જ બ્રોમિનનું વિષમભાગી વિભાજન થઈને Br+ અને Br- બને.
આમ લુઈસ એસિડ વગર બેન્ઝીનનું બ્રોમિનેશન શક્ય નથી, પણ OH સમૂહ સક્રિય હોવાથી આવા લુઈસ એસિડ ઉદ્દીપકની કોઈ જરૂર પડતી નથી. OH ની હાજરીમાં જ બ્રોમિનનું વિષમભાગી વિભાજન થઈને Br+ અને Br- બની જાય છે. તો ફરીથી 11th માં બેન્ઝીનમાં આ બધું ભણતા હતા, કારણ કે બેન્ઝીન હતું. અહીંયા ફિનોલમાં OH સમૂહ સક્રિય હોવાથી લુઈસ એસિડના ઉપયોગ વગર પણ વિષમભાગી વિભાજનથી ઇલેક્ટ્રોન અનુરાગી Br+ બનાવી શકાય છે, જેથી અધ્રુવીય દ્રાવકમાં પણ બ્રોમિનેશનની રાસાયણિક પ્રક્રિયા થઈ શકે છે. ઓકે, તો પહેલું સ્ટેપ છે કાર્બન ડાયસલ્ફાઇડની હાજરીમાં ઓર્થોબ્રોમોફિનોલ, પેરાબ્રોમોફિનોલ. પણ જો ફિનોલ એની રાસાયણિક પ્રક્રિયા બ્રોમિન જળ સાથે થાય, ફિનોલની રાસાયણિક પ્રક્રિયા બ્રોમિન જળ સાથે થાય, Br2 જળ સાથે, તો ઓરડાના તાપમાને એક સાથે 3 સ્થાનમાં વિસ્થાપન થઈને ઓરડાના તાપમાને એક સાથે 3 સ્થાનમાં વિસ્થાપન થઈને નિપજ તરીકે પ્રાપ્ત થશે 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ પ્રાપ્ત થાય છે. તો બાળકો, ફિનોલ એનું બ્રોમિનેશન બ્રોમિન જળ સાથે થાય તો એક સાથે 3 સ્થાનમાં વિસ્થાપન થઈ 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ નિપજ પ્રાપ્ત થશે. ઓકે, તો છે ને તમારા લોકોએ શું યાદ રાખવું, હું તમને કહી દઉં. ફેરવીને શું પૂછે છે તમને? એવું પૂછે કાર્બન ડાયસલ્ફાઇડની હાજરી હોય તો શું મળે? પેરાબ્રોમોફિનોલ મુખ્ય નિપજ અને ઓર્થોબ્રોમોફિનોલ ગૌણ નિપજ. પણ પેરાબ્રોમોફિનોલ એકલું આવે. પાણી દ્રાવક હોય, બ્રોમિન જળ કીધું ને, પાણી દ્રાવક હોય તો શું મળે? તો ટ્રાયબ્રોમોફિનોલ મળે. કાર્બન ડાયસલ્ફાઇડ આપે પેરાબ્રોમોફિનોલ, પાણી આપે ટ્રાયબ્રોમોફિનોલ. ઓકે, ચલો હવે ફેરવીને શું પૂછે તમને? એવું પૂછે અધ્રુવીય દ્રાવક કઈ નિપજ આપે? તો પીબીપી. અને ધ્રુવીય દ્રાવક કઈ નિપજ આપે? ટીબીપી. તમને એવું કીધું હોય એ પ્રોટીક દ્રાવક કઈ નિપજ આપે? પીબીપી. અને પ્રોટીક દ્રાવક કઈ નિપજ આપે? ટ્રાયબ્રોમોફિનોલ. વધુમાં એવું પણ કે કાર્બનિક દ્રાવક કઈ નિપજ આપે? તો પેરાબ્રોમોફિનોલ. અને અકાર્બનિક અથવા તો જલીય દ્રાવક કઈ નિપજ આપે? ટ્રાયબ્રોમોફિનોલ. તો આવા 4 અલગ અલગ સંબોધનો દ્વારા પ્રશ્નને ટ્વિસ્ટ કરીને MCQમાં પૂછી શકાય. તો આ છે બ્રોમિનેશન ઓફ ફિનોલ, ફિનોલનું બ્રોમિનેશન. ઓકે.